પપ્પા આ ચાખજો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજે હું બનાવું છું ખાટી ભાજી, અને ગામડાની રીતમાં કહેવાય તો ભેળકા ભાજી કહેવાય. જો આ રીતના કરીશ. લસણ અને મરચાંને પહેલાં બાળી દેવાના. મારા પિયરમાં આ ડિશ કરીને એ બધાની ફેવરેટ છે, એટલે મને બહુ ભાવે, મારા છોકરાઓને બહુ ભાવે, બધાને બહુ ભાવે. જેટલી બહેનો જાય ને મારા પિયરમાં એટલે બધા જ બનાવડાવે. અને એ ભાભીના હાથની તો એટલી મસ્ત હોય છે ને, ભાભી ગરમ ગરમ બનાવે અને રોટલા બહુ મજા આવે ચૂલા પર બનાવીએ ને. અમારા સાસરીમાં કોઈ નહીં ખાવે, પણ આજે ગિરીશને હું ખવડાવીશ. આમાં વઘાર જેટલો વધારે નાખે ને એટલું સારું રહે, બહુ જ મસ્ત લાગે. મારા દિયરના 3 છોકરા ને એમને બહુ ભાવે. હું મારા પપ્પાને ઘેર જાઉં ને એટલે બનાવેલું લઈને આવે. અને મારા સસરાએ મારી જેવા ખાઈ જ લે, એમને આવું બધું બહુ ભાવે. અને મારા સાસરીથી 5 મિનિટનું અંતર, એટલે ગમે તે વસ્તુ બનાવી હોય તો ફોન આવે, આ બનાવ્યું છે એટલે ખાતી આવું લેતી આવું. કશ્મીરી મરચું એટલે વધારે લાગતા ને, પણ તો બધાને એમ થાય કે આટલું બધું મરચું કેમ નાખતા, પણ હું કશ્મીરી મરચું ખાઉં. આ ડીશ જોડે ખરું ને એ રોટલા જ સારા લાગે, એટલે હજુ મારે રોટલા એ બનાવવાના. અને આજે ગિરીશના રોટલા અને આ ખાટી ભાજી જ આપવાની. હું બનાવું એ રીતના તમે ટ્રાય કરજો. જો પેલા આ રીતના મેથીને આપણે શાક બનાવીને એ રીતના જ વઘાર દેવાની, બરાબર. અને બરાબર થવા દઈએ આપણે, પછી હું તમને આગળની રેસીપી બતાવું. જો હજી થોડી વાર છે એટલે થોડીક થવા દઈશું. મમ્મી ખાલી આવું શાક તમે બનાવતા હોય તો રોજે નહીં બનતું, આજે જ આવું છે. હવે આપણે છાશ નાખીશું. એવું લાગશે તો થોડી રહેવા દઈએ, પછી બીજી નાખીશ. હવે આમાં જ પેસ્ટ આવશે. આપણે શું એડ કરીએ હું તમને બતાવું. જો આ છે મકાઈનું ભેળેલું, બરાબર. એને આપણે ચારી નાખવાનું, ઉપરનું જે રહે એને પછી એક વખત ઝાટકી નાખવાનું, અને પછી બંને મિક્સ કરી દેવાના. મિક્સ કરેલું છે એટલે આના અંદર એડ કરવાનું. જેને પાતળી ખાવી હોય એ પાતળી ખાઈ શકે, અને જેને જાડી ખાવી હોય એ જાડી ખાઈ શકે. તમને યોગ્ય લાગે એ પ્રમાણે તમારે નાખવાનું.
અમને થોડી જાડી નહીં ભાવે, એકદમ પતલી નહીં ભાવતી અમને. અને ઘણા લોકો ગામડામાં તો આને ખીચડીની જેમ બનાવે, ખીચડી જેટલી જાડી કરે ખીચડીની જેમ ખાય. એક મારી ફ્રેન્ડ છે ને, એની મમ્મી હું જાઉં ને અને બનાવી હોય ને તો કે બાઉ લઈ જજે બળકા ભાજી બનાવી, એવું કે. અને અમે જઈએ ત્યારે બનાવેલી જ હોય. મમ્મી પછી આની અંદર પાણી નહીં નાખવાનું, ખાલી છાશ જ રાખવાની? ના ના, જેમ જેટલું ખાટું ખાવું હોય ને એટલું કરી શકે. અંદર પાણી એડ કરવું હોય તો કરી દેવાનું. Okay. આપણે કરીશું થોડી વાર રહી. પછી ચાખીશું ને જોઈએ બહુ ખાટું થયું હોય તો પાણી એડ કરવાનું. ઓકે. આ તો સેમ ભાભીના હાથની હોય ને એવી જ લાગે. તો એ ભાભી જેવી તો ના ચાલે. જો મારા છોકરા ખરાની મારી ભાભી ને ભાભી જ કે, બીજી નાની ભાભી એને મામી કે, પછી મારા મોટા બેન ને બેન જ કે, માસી નહીં કહેતા. હજુ તો ઉકળશે ને તારે મજા આવશે. જો આ ઉકળી છે, ખરેખર મોઢામાં પાણી આવી જાય. હો, અને આની જોડે મકાઈના રોટલા જ ખાવાના. તમારે ટ્રાય કરજો, ભલે કઈ બાજરીના ખાતા હોય વાંધો નહીં, પણ મકાઈના રોટલા જોડે ટેસ્ટ આખો અલગ જ આવે. કેમ કે આની અંદર આપણે મકાઈનું પડેલું પડે એટલા માટે બે મિક્સ થાય ને એટલે ખાવાની મજા આવે. આપણે ગિરીશને ખવડાવવું જોવા ખરા. પપ્પા આ ચાખજો, જોજો આ ગરમ હશે વાટકી. રોટલો ખાવો હોય ને જોડે તો કહેજો. ખાઓ રોટલો. તમે ટેસ્ટ કરો એટલે તમે રોટલો માંગવાના છો, મને ખબર નથી. એટલું મસ્ત બને જ છે. તો એટલું પણ તો કેમ જોઈ લો. બહુ ગરમ છે એ તો. ઠંડુ કરો કોકમાં. કે તો ઠંડુ ના થાય ને તેમાં પપ્પા ગરમ એમ કરે ખબર, થાળ લઈએ, થાળની અંદર પાણી લઈએ અને એની અંદર પાટકા મૂકી દેવાના. ઠંડુ થાય ને ખાવાનું મજા આવે. હા, કેવું બધું એક નંબર. ટિફિન માં જ લઈ જવાનું છે આ જાત એવું? રોટલો અને આ કઈ ખબર તો ભાઈ આજે રવા દઉં નોકરી જાઉં કેમ ઘેર ખાવા જવું? ખાવા આ ખાઈ પર હોઈ જવાનું ને મને ખબર છે શું કરવાનું. ના ના, હા 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 મરે રોટલો આપો. કેટલો કદી આવે જોગે આવ્યો છે. પણ હું થયું મમ્મી નું શું થયું? મમ્મી તમે કીધું ને તમે એક વસ્તુ બનાવે શું બનાવવાના હતા? બતાવું બોલ બે મિનિટ. રોટલા રોટલા તો આપણે ખાઈએ છીએ ને હર વખતે. અરે તું બંધ કર જો. ભડકા ભાજી. એટલે આ તો હટીપુરા બહુ ખાઈએ આપણે એટલે એ જ. મમ્મી બનાવ. હા, પપ્પાનું ટિફિન રેડી થાય છે. અમારે એવું નહીં કહો હાઈ ફાઈ ટિફિન વાપરવાનું, પ્રોફેશનલ વાપરવાનું. સાદું એટલે સાદું. હા, ખાવાનું એ સાદું ને ટિફિન એ સાદું. જોજો તમને. નવામાં ભાજી ભરી આવો રોટલો. બધાને એમ થાય કે જો રોટલી લઈ જવાનું. અરે રોટલા એ લઈ તો જાઓ એક વખત ખબર પડે. હવે ટિફિન બેગ વખત દઈશું. પેલા મને કાઢી આપો થોડી વાર. લાવ આ તો તળી પડી બરાબર બાર પર. પકડજે બરાબર હો, કાચનું તૂટી ના જાય. દબસાઈ જાય હાથમાં. પકડ ટિફિન બેગમાં ભરજો આપણું રોટલો. બધી જ ફરતી નહીં થાય ને. ચાલ આ મારી ફેવરેટ સબ્જી હું ખાઈ. હું એક વાત કહેવાની ભૂલી ગઈ તમને. અહીંયા ચીલની ભાજી નહીં મળતી એટલે મેં મેથીની ભાજીમાં ખાટી ભાજી બનાવી.
ચીલની ભાજી મળે ને તો બહુ જ મજા આવે. એટલે તમને જો કદાચ ચીલની ભાજી મળે ને તો ચીલની ભાજીમાં તમે ખાટી ભાજી બનાવજો, બરાબર? જો હું ખાવા બેઠી બેડકા ભાજી અને રોટલો, બરાબર? તમે ટ્રાય કરજો. મળીએ બીજા બ્લોગમાં. ખુશ રહેજો. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ.